મિત્રો, ઇંગ્લિશમાં થતી પાયાની ભૂલો. જો તમે પણ હી પ્લે ક્રિકેટ લખતા હોય, શી રીડ અ બુક લખતા હોય, તો આ વાક્ય ખોટા કેમ છે, ભૂલ કેમ પડે છે, તે હું તમને આજે સમજાવીશ. તો આજે ચોક્કસથી વિડીયો પૂરો જોવાનો છે. આ જોયા પછી તમારું 99% જે લોકોનું સાદું ઇંગ્લિશ ખોટું પડે છે તે સુધરશે. તો નિયમ શું છે પાયાનો? તેને કહેવાય છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. હવે તમે કહેશો કે સર આનો અર્થ શું થાય? સિમ્પલ ભાષામાં શબ્દનો આ અર્થ એટલો છે કે સબ્જેક્ટ વાક્યનો જે કર્તા હોય છે તે કર્તા પ્રમાણે ક્રિયાપદ વાપરવું પડે. કર્તા પ્રમાણે ક્રિયાપદ વાપરવું પડે, સાચું હોય તે વાપરવું પડે. એને કહેવાય છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. હવે નિયમ શું છે? બે સાદા નિયમ છે. જુઓ, પહેલો નિયમ છે, લખવો હોય તો લખી લેશો. આઈ યુ વી ધે. આઈ યુ વી અને ધે, આની સાથે હંમેશા V1 વપરાય છે, એટલે કે ક્રિયાપદનું સાદું રૂપ વપરાય છે. ક્રિયાપદનું સાદું રૂપ સૌથી પહેલાં પાયાનું રૂપ, મૂળ રૂપ જે છે, રમવું એટલે આપણે કહીએ છીએ પ્લે, તો આને સાદું રૂપ કહેવાતું હોય છે. તો જુઓ, આઈ જોડે શું વપરાય છે વાક્યમાં તમે જોઈ શકો છો. આઈ જોડે પ્લે વપરાય છે. આઈ પ્લે ક્રિકેટ. યુ જોડે સ્પીક વપરાય છે. વી જોડે સ્ટડી આવે છે. ધે જોડે વોચ આવે છે. અહીંયા ક્રિયાપદ જોડે કંઈ પણ તમારે વધારાનું લગાવવાનું નથી. જોઈ શકો છો, ક્રિયાપદ જોડે કશું જ નહીં લાગે અહીંયા આઈ જોડે, બરાબર? એટલે ભૂલથી અહીંયા જો કોઈ આઈએનજી લખતું હોય, આઈ પ્લેઇંગ કોઈ ભૂલથી લખતું હોય, આઈ પ્લેઇંગ, તો આ ખોટું પડશે, બરાબર છે? એ જ રીતે યુ સ્પીકિંગ લખો તો પણ ખોટું પડશે. અહીંયા પણ આઈએનજી જેવું કશું જ નહીં આવે. પહેલો નિયમ ક્લિયર છે? આઈ વી યુ ધે સાથે ખાલી સાદું રૂપ V1 આવશે. બીજો નિયમ શું કહે છે કે હી શી ઇટ. હી શી ઇટ, આને ત્રીજો પુરુષ કહેવાય છે. ત્રીજો પુરુષ એક વચન કહેવાતું હોય છે. પણ યાદ રાખો, હી શી અને ઇટ. હી એટલે તે, છોકરા માટે. શી એટલે કે તે, છોકરી. અને ઇટ કોઈ વસ્તુ હોય, પ્રાણી હોય. આ ત્રણે એક વચન જો હોય, એક જ વ્યક્તિ હોય, એક જ વસ્તુ હોય, એક જ કોઈ છોકરી છે, છોકરો છે, એના માટે શું નિયમ છે? એના માટે ક્રિયાપદને એસ કે ઈએસ લાગતું હોય છે. પાયાનો નિયમ છે એસ કે ઈએસ લાગતું હોય છે. હવે ઈએસ ક્યારે લાગે એ અલગ કથા છે, પણ સિમ્પલ આટલું યાદ રાખવા, મોટા ભાગે તમે જોશો કે એસ લાગતો હશે, બરાબર છે? જો કોઈ ક્રિયાપદની પાછળ ધારો કે SH આવે છે, CH આવે છે, આવા ક્રિયાપદ હોય, એક્સ આવતું હોય ધારો કે, બરાબર છે, તો પાછળ ઈએસ લાગશે. પણ હમણાં યાદ રાખો, ખાલી સિમ્પલ એસ લગાવશો તો પણ કામ થઈ જશે. તે ક્રિકેટ રમે છે, તો જુઓ, હી શું આવે છે? પ્લેઝ. અહીંયા ભૂલથી પ્લે નહીં લખતા, એસ લાગશે ક્રિયાપદને, કારણ કે કર્તા શું છે? હી છે, શી છે, ઇટ છે. તે છોકરો રમે છે, હી પ્લેઝ ક્રિકેટ. તે છોકરી ઇંગ્લિશ બોલે છે, શી સ્પીક્સ ઇંગ્લિશ, બરાબર છે? તે ઘણું સુંદર લાગે છે, ઇટ લુક્સ બ્યુટીફુલ. જો આગળના વાક્યોનું પણ તમારે ગુજરાતી સમજવું હોય તો હું તમને કહી દઉં છું. આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. તમે ઇંગ્લિશ બોલો છો, યુ સ્પીક ઇંગ્લિશ. અમે લોકો રોજ ભણીએ છીએ, વી સ્ટડી એવરી ડે. તે લોકો ટીવી જોવે છે, ધે વોચ ટીવી, બરાબર છે? તો બધા જ વાક્યોનું ગુજરાતી આપણને આવડી ગયું. અહીંયા જોઈ શકો છો, ખાસ હી શી ઇટ છે, તો બધા જોડે તમે જોઈ શકો છો અહીંયા એસ લાગે છે. ઠીક છે? હવે જો અહીંયા ધારો કે પ્લેની જગ્યાએ તમારે મૂકવું છે ટીચ, TEACH, તો છેલ્લે જો CH આવતું હોય તો તમારે ટીચીઝ ES લાગશે પાછળ, બરાબર છે? ટીચીઝ થઈ જશે. તો આ યાદ રાખવું પડે. ચલો આગળ ઉદાહરણ સમજીએ. તે ફૂટબોલ રમે છે, તો જોઈ શકો છો હી છે, તો જોડે પ્લે નહીં આવે, શું મૂકવું પડશે? પ્લેઝ આવશે. એ જ રીતે તે છોકરી બુક વાંચે છે, જોઈ શકો છો, તે છોકરી એક પુસ્તક વાંચે છે. શી છે, તો ક્રિયાપદ સાથે તમે જોઈ શકો છો રીડમાં એસ અહીંયા લાગે છે. ખાસ સમજો, બરાબર છે? રીડ જોડે એસ લાગે છે. તો બંનેમાં કયો નિયમ વપરાય છે? હી શી ઇટ જોડે એસ લાગશે, બીજો નિયમ વપરાય છે. ચલો, હું સફરજન ખાઉં છું, તો આઈ છે, તો તમને ખબર છે કે આઈ વી ધે યુ, આની સાથે એસ નથી લાગતો ક્રિયાપદ સાથે.
તો આઈ ઈટ વપરાય છે, વાર્તા પૂરી. આઈ ઈટ એન એપલ. જો ધે છે તો અહીંયા પણ સિમ્પલ ક્રિયાપદ વોચ લાગશે. તે લોકો પિક્ચર જોવે છે, ધે વોચ મૂવીઝ. આટલું સિમ્પલ છે. જો ધ્યાનથી તમે સમજો તો અમે લોકો સખત મહેનત કરીએ છીએ. બોલો કયો નિયમ આવશે? પહેલો, વી વર્ક હાર્ડ. વી વપરાયું છે, કરતા જોઈ લો તો પછી અહીંયા એસ નહીં લાગે. રાહુલ, હવે રાહુલ જુઓ શું છે? આ છોકરો રાહુલ એકલો છે એટલે શું કહેવાય? એને હી કહેવાય છે. ને હી જોડે તો એસ લાગતો હોય છે. હી ડ્રાઇવ્સ અ કાર, અહીંયા એસ લાગશે. તો મોટા ભાગે તમે જુઓ ઉદાહરણ બધા તમને ધ્યાનથી જુઓ તો આવડશે. હવે આ વાક્યમાં ઘણા ભૂલો કરતા હોય છે કે માય મધર, એટલે તમે કહેશો સર માય એટલે તો આઈ કહેવાય. એ રીતે નહીં વિચારવાનું. કરતા કોણ છે વાક્યનો? આઈ નથી, કરતા છે માય મધર, મારા મમ્મી. હવે મારા મમ્મી છે તે એકલા એટલે શું કહેવાય? એને શી કહેવાય. તો શી સાથે શું વપરાય છે? એસ લાગતો હોય છે. તો અહીંયા કુક નહીં આવે, તમે જોઈ શકો છો એસ લાગશે, કુક્સ બનશે. અહીંયા બહુ મોટી ભૂલ કરતા હોય છો, માય મધર કુક લખતા હોય છે, ખોટું પડે. બરાબર છે? મારા મમ્મી ખાવાનું બનાવે છે, માય મધર કુક્સ ફૂડ. સિમ્પલ છે, ધ્યાનથી નિયમ સમજશો આવડશે. વિદ્યાર્થીઓ ઇંગ્લિશ શીખે છે. હવે તમે જોશો ધ સ્ટુડન્ટ, તમે કહેશો સાહેબ સ્ટુડન્ટ જોડે તો સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી છોકરો હોય કે છોકરી હોય તો એસ લાગશે. પણ મિત્રો ધ્યાનથી જુઓ, આ બહુવચન છે. ધીસ ઇઝ અ પ્લુરલ, બહુવચન છે. બહુવચનને શું કહેવાય? તે છોકરાઓ એટલે શું કહેવાય? ધે કહેવાય. નહીં, જે ધે જોડે નિયમ પહેલો એસ નહીં લાગે. તો ધ સ્ટુડન્ટ્સ લર્ન ઇંગ્લિશ, વિદ્યાર્થીઓ ઇંગ્લિશ શીખે છે. તો સામાન્ય ભૂલો જે કરતા હોઈએ છીએ, પહેલું વાક્ય તમે જોઈ શકો છો, હી પ્લે ક્રિકેટ. ખોટું છે, તમને પણ ખબર હવે પડશે કે સર હી છે તો જોડે પ્લેઝ આવે કાં તો એસ લાગે. મોટા ભાગે એસ લાગશે, ક્યારેક ક્યારેક ઈએસ પણ લાગે. પણ વાત એ છે કે લાગવી જોઈએ. બોલતી વખતે તો એસ આપણા મોઢામાંથી નીકળવું જોઈએ. શી રીડ અ બુક. હવે તો કહેશો કે સર ખોટું છે, શી છે, હી શી ઇટ જોડે એસ લાગશે. જુઓ ધે પ્લેઝ, સર ધે હોય તો પછી એસ ક્યાંથી આવે? વાક્ય તમને ખબર પડશે કે આ ખોટું છે. અને આઈ ગોઝ, તરત કહેશો કે સર ના આવે, આઈ ગોઝ આવે. આઈ ગોઝ કદી આવશે નહીં. બરાબર છે? તો ચોક્કસથી ટૂંકમાં યાદ ફરી એકવાર રાખી લો. આઈ યુ વી ધે, ક્રિયાપદ સાદું V1 લાગશે. હી શી ઇટ હોય તો પછી ક્રિયાપદને એસ કે ઈએસ લાગતો હોય છે. સાચા સબ્જેક્ટ સાથે સાચું ક્રિયાપદ વર્બ વાપરવું, એને જ કહીશું આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. ચોક્કસથી વિડીયોથી તમને થોડી પણ જો મદદ મળી હોય તો આને લાઈક ચોક્કસથી કરશો, સબસ્ક્રાઇબ કરી લેશો. થેન્ક્સ ફોર વોચિંગ.